નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। રાજ્ય અને દેશમાં જામ્યો છે અત્યારે ચૂંટણીનો જોરદાર જંગ। આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રત્યારોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સાંસદની સડક સુધીની વર્ચસ્વની છે આ લડાઈ। સવારથી લઈને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરોનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। તો શરૂઆત કરીએ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈ અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ઠેર ઠેર રૂપાલાના વિરોધ પણ થઈ રહ્યા છે। આજે કમલમ ખાતે રાજ શેખાવતને રજૂઆત કરવા માટે જવાના હતા, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો આવવાના હોવાથી ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। જોકે રાજ શેખાવતે એરપોર્ટ પરથી તેમને રોકાશે તો આત્મવિલોપન કરીશ તેવી ચીમકી પણ ઉચ્ચાર્યા બાદ તેમની અમદાવાદ એરપોર્ટ ખાતેથી અટકાયત કરી લેવામાં આવી હતી। ત્યારે ગાંધીનગર કમલમ બહાર પણ વિરોધ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસના લડાયક નેતા અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા એવા પરેશભાઈ ધાનાણીએ રાજકોટ બેઠકથી રૂપાલાની સામે ચૂંટણી લડવા માટે મનાવવા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી સહિતના 50થી વધુ નેતાઓ આજે અમરેલી ખાતે પહોંચ્યા હતા અને પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા માટે હકારાત્મક પ્રત્યુત્તર પણ આપ્યો હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। રાજકોટનો સળગતો મુદ્દો અત્યારે એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટથી અટકાયત કરવામાં આવી છે। રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ હવે તેજ થઈ ચૂકી છે અને તેઓનું હકારાત્મક નિવેદન પણ અત્યારે ક્યાંક સામે આવી રહ્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેશ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જયેશ, રાજકોટનો સળગતો મુદ્દો રૂપાલાનો છે અને હવે ક્ષત્રિય સમાજ ખૂબ આક્રોશમાં જોવા મળી રહ્યો છે અને આ વસ્તુ દિવસે ને દિવસે વધી રહી છે, ના કે થંભી રહી। શું કહેશો? લખમાં આપણે જેવી રીતે છેલ્લા 15 દિવસથી એક ઘટનાક્રમ બની ગયો છે, જ્યારથી પરસોત્તમ રૂપાલા દ્વારા જે છે ક્ષત્રિય સમાજ ઉપર જે વિવાદિત જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ છે એ સતત નારાજ જોઈ રહ્યો છે। તેને લઈને જે છે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય નેતાઓ છે તેના દ્વારા તેઓ છે મનાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ આજ સુધી જે છે તેઓ ક્ષત્રિય સમાજ જેવો છે તેઓ માનવા તૈયાર નથી। આમ જોવા જઈએ તો જે છે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ જે એક સાંધોતા તે તૂટે તેવી છે। કેમ કે આ પહેલા જે જોવા જઈએ તો બરોડાનો એક જે છે તે સળગતો મુદ્દો હતો, તે શાંત પડ્યો ત્યારબાદ જે છે તરત જ જે છે રાજકોટનો જે છે આ ક્ષત્રિય સમાજનો મુદ્દો છે તે સામે આવ્યો છે। જો આજના ઘટનાક્રમની વાત કરવામાં આવે તો આજે જે કરણી સેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે શેખાવત, તેમના દ્વારા જે છે જે કમલમનો ઘેરાવો કરી અને ભારતીય જનતા પાર્ટીને જે છે તેઓ રજૂઆત કરવા માંગતા હતા કે જે છે પરસોત્તમ રૂપાલા જે છે રાજકોટના ઉમેદવાર છે અને દિગ્ગજ નેતા છે અને કેન્દ્રીય મંત્રી છે, તેમને જે છે રાજકોટની બેઠક ઉપરથી હટાવવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ વલણ અપનાવવામાં આવ્યું છે કે તેઓ જે છે લોકસભાની ચૂંટણીમાં યથાવત રહેશે, તેમને કોઈ પણ સંજોગોમાં હટાવવામાં નહીં આવે। ત્યારે જે ક્ષત્રિય સમાજ જે છે તેઓ જે ભારતીય જનતા પાર્ટીના સાથે લડવાના મૂડમાં છે, તે માટે તેઓ ભારતીય જનતા પાર્ટીના જે કમલમ છે તેનો ઘેરાવો કરવાના હતા। તેને લઈને જે કમલમ ખાતે જે છે 250 થી 300 જેટલા જે પોલીસનો કાફલો છે તેમે કમલમની ઘેરાબંધી કરી લીધી હતી। કેમ કે આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે કમલમનો ઘેરાવો કરી અને ત્યાં એક છે તે હંગામો કરવામાં આવ્યો હતો। તેને લઈને જે છે પોલીસ દ્વારા આ વખતે કોઈ એ પ્રકારનું કોઈ સ્થિતિ ઊભી ના થાય તેને લઈને અગાઉથી જે છે તેઓ સુરક્ષાના ભાગરૂપે જે છે એ કમલમની ઘેરાબંધી કરી હતી। જે શેખાવતની વાત કરવામાં આવે તો શેખાવત જે છે તેઓ રાજસ્થાનથી જેઓ આજ સવારે જ અમદાવાદ આવી ચૂક્યા હતા અને તેમના દ્વારા એક વિડીયો મેસેજ જે છે તેઓ સમાજના લોકોને તેઓ સ્પ્રેડ કર્યો હતો કે ભાઈ હું અત્યારે અમદાવાદ એરપોર્ટ પર ખાતે આવી પહોંચ્યો છું અને મને જે છે ગુજરાત પોલીસ દ્વારા જે નજરકેદ કરવામાં આવ્યો છે। ત્યારબાદ શેખાવત જેવા બહાર આવે છે તેવા તેમને જે છે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે। ત્યાં તેમની પાઘડી જે છે પડી જાય છે, તેને લઈને પણ જે છે ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે। તેને લઈને સંકલન સમિતિના જે પ્રવક્તા છે તેમના દ્વારા પણ આનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે
જે પણ આની સામે જે જવાબદાર જે વ્યક્તિઓ છે, જે પોલીસ અધિકારી છે, તેમને ક્યાંક ને ક્યાંક આમાંથી તેમને ફરજ મુક્ત કરવામાં આવે. સાથે જ જો બીજી વાત કરવામાં આવે તો જે શેખાવત છે તેમના દ્વારા જે છે પરસોત્તમ રૂપાલાને જે છે તાત્કાલિક જે છે જો રાજકોટની બેઠક ઉપરથી હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં હજી આ આંદોલનને ઉગ્ર કરવામાં આવશે. સાથે તેમના દ્વારા જે છે સતત નવા કાર્યક્રમો પણ આપવામાં આવી રહી છે. આ પહેલા જો આપણે વાત કરવામાં આવે તો ક્ષત્રિય જે મહિલાઓ છે તેમના દ્વારા પણ કમલમ ખાતે જે છે જોહરની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ જે છે શેખાવત દ્વારા જે છે કમલમનો ઘેરાવો કરવામાં આવ્યો તો તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જી જયેશ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો સળગતો મુદ્દો અત્યારે રૂપાલાનો છે, ત્યારે હવે તેમાં વધારે આક્રોશ ક્ષત્રિય સમાજમાં વ્યાપી ચૂક્યો છે, જોવા મળી રહ્યું છે.